નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટેન્સની સિરીઝની અંદર પ્રેઝન્ટ પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટનો અભ્યાસ કરેલો હતો. આજનો જે કંઈ પણ લેક્ચર છે એમની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ ફ્યુચર પરફેક્ટ ટેન્સ. આજનો જે કંઈ પણ લેક્ચર છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ પરનો છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રેઝન્ટ અને પાસ્ટ પરફેક્ટ જોયેલા હતા. હવે પછી જે કંઈ પણ અભ્યાસ કરવાનો છે એ ફ્યુચર પરફેક્ટ ટેન્સનો કરવાનો છે. કેવી રીતના છે ને શું કાંઈ છે આપણે ડિટેલ્સની અંદર અભ્યાસ કરતા જઈએ. પહેલાં જે થોડું ઘણું રિવિઝન લઈએ કે તે શાળાએ ગયો છે. આ જે કંઈ પણ વાક્ય છે પ્રેઝન્ટ પરફેક્ટનું વાક્ય છે, તે શાળાએ ગયો છે. અને આપણે જ્યારે ટ્રાન્સલેટ કરીએ તો થઈ શકે હી હેઝ ગોન ટુ સ્કૂલ. એના પછીનું જે કંઈ પણ વાક્ય આપણે જોઈએ કે તે શાળાએ ગયો હતો. તે શાળાએ ગયો હતો. તે શાળાએ ગયો હતો એટલે આપેલું વાક્ય છે શેનું છે? પાસ્ટ પરફેક્ટનું વાક્ય છે. તો એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો હી હેડ ગોન ટુ સ્કૂલ. અને એના પછીનું જે કંઈ પણ વાક્ય છે તે શાળાએ ગયો હશે. તો આપેલું છે વાક્ય છે ફ્યુચર પરફેક્ટનું છે. એને ટ્રાન્સલેટ કેવી રીતના કરવું, સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ શું છે, ત્યારબાદ આપણે વન બાય વન જોતા જઈએ. ચાલો તો હવે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ જોઈએ કે કઈ રીતના થાય છે. એમાં સૌપ્રથમ એફર્મેટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય, સબ્જેક્ટ પ્લસ શેલ ઓર will have પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આપણે જ્યારે ટુ હેવનો અભ્યાસ કર્યો તો એમના ફ્યુચરના જે હેલ્પિંગ વર્બ છે એમાં આપણે લીધું હતું શેલ ઓર વિલ હેવ. એટલે કે આપેલ જે કંઈ પણ હેલ્પિંગ વર્બ છે શેના લીધેલા છે આપણે ટુ હેવના. તો એની એફર્મેટિવ સેન્ટેન્સ. હવે નેગેટિવ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ જોવી છે તો આપણે શું કીધું હતું? નિયમ શું છે? હેલ્પિંગ વર્બ પછી નોટ. પણ અહીંયા આપણે મોડલ વર્બ અને હેવનો ઉપયોગ કરીને બનાવ્યું છે. એટલે કે આપણા માટે અહીંયા મેઇન હેલ્પિંગ વર્બ શું છે? શેલ અને વિલ. તો આપણે શેલ અને વિલ પછી નોટ મૂકવાનું થશે. તો સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સમાં સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ નોટ હેવ. એટલે આપણે અહીંયા પાછળ નથી મૂકવાનું, પણ શેલ હેવ અથવા વિલ હેવની વચ્ચે તમારે નોટ એડ કરવાનો છે. તો સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ નોટ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એ જ રીતના જો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવું, પ્રશ્નાર્થ વાક્ય બનાવું, તો આ બંનેના સ્થાન ફેરવી નાખવાના. તો શું બને? શેલ ઓર વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ પ્રશ્નાર્થ વાક્ય, સાદા પ્રશ્નાર્થ. WH પ્રશ્નાર્થ વાક્ય બનાવવા હોય તો કેવી રીતના? તો કે આગળ જે તે WH એડ કરી દેવાનું. તો WH પ્લસ શેલ ઓર વિલ સબ્જેક્ટ હેવ. એટલે કે અહીં જો સબ્જેક્ટ ક્યાં લીધો છે? આપણે વચ્ચે લીધેલો છે. પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આ આપણી શું છે? સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ. સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ ખાસ આવડવી જોઈએ. એ આવડે એટલે કોઈ પણ વાક્ય તમને ટ્રાન્સલેટ કરતા આવડી જાય. તો ચાલો આપણી પાસે વાક્ય શું છે? તે શાળાએ ગયો હશે. ગયો ભૂતકાળ અને હશે એટલે ભવિષ્ય. ગયો એટલે પરફેક્ટ બતાવે છે, પૂર્ણકાળ બતાવે છે. તો તે એટલા માટે હી સાથે આપણે શેલ હેવ અથવા વિલ હેવ લેવાનું. તો હી સાથે શું આવશે ભાઈ? તો કે વિલ હેવ. તો હી વિલ હેવ. પછી ગયો, ગયાને કહેવાય V3 કહેવાય. V3 એટલે કયું ફોર્મ થાય? પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. તો ગો એટલે જવું, વેન્ટ એટલે ગયો અને ગોન એટલે પણ ગયો. પણ આપણે અહીંયા V3 નો ઉપયોગ કરવાનો છે, V2 નો કરવાનો નથી. તો હી વિલ હેવ ગોન ટુ સ્કૂલ. શાળાએ એટલે ટુ સ્કૂલ. હી વિલ હેવ ગોન ટુ સ્કૂલ. તે શાળાએ ગયો હશે. તે શાળાએ ગયો
હશે નહીં. તે શાળાએ ગયો હશે નહીં એટલા માટે હી વિલ નોટ હેવ. વિલ હેવની વચ્ચે તમારે નોટ એડ કરવાનો છે. ગયો એટલા માટે ગોન ટુ સ્કૂલ. તે શાળાએ ગયો હશે નહીં. હી વિલ નોટ હેવ ગોન ટુ સ્કૂલ. શું તે શાળાએ ગયો હશે? શું તે શાળાએ ગયો હશે એટલે વિલ હી હેવ ગોન ટુ સ્કૂલ. શું તે શાળાએ ગયો હશે? તે શાળાએ શા માટે ગયો હશે? તો વાય વિલ હી હેવ ગોન ટુ સ્કૂલ. તે શાળાએ શા માટે ગયો હશે? શા માટે એટલે વાય. અને આ બંને તમે જુઓ તો બંનેમાં ફેર નથી, ખાલી શું છે? વાય એક વધારાનો ડબલ્યુ છે. બાકી બંને વાક્ય કેવું છે? સેમ છે. એવી જ રીતના આપણે લઈએ કે ભાઈ અમે ચા બનાવી હશે. અમે ચા બનાવી હશે. અમે ચા બનાવી છી. અમે ચા બનાવી. અમે ચા બનાવશું. અમે ચા બનાવી રહ્યા છીએ. અમે ચા બનાવી રહ્યા હતા. અમે ચા બનાવી રહ્યા હઈશું. અમે ચા બનાવી છે. અમે ચા બનાવી હતી ને અમે ચા બનાવી હશે. તો અમે ચા બનાવી હશે એનો આપણે ટ્રાન્સલેટ કરવું છે. તો પહેલાં થઈ જાય સબ્જેક્ટ વી સાથે સેલ અને વિલમાંથી આવે સેલ હેવ. તો વી સેલ હેવ બનાવવું. બનાવવાને કહેવાય મેક, પણ એનું આપણે V3 લેવાનું છે. V1 નહીં પણ શું લેવાનું? V3. તો વી સેલ હેવ મેડ ટી. આ છે એ કેવું છે? પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ છે. એના પછી નકાર વાક્ય બનાવવું છે. તો વી સેલ નોટ હેવ મેડ ટી. અમે ચા બનાવી હશે નહીં. શું વાક્ય બને? હશે નહીં. અમે ચા બનાવી હશે નહીં. શું અમે ચા બનાવી હશે? શું અમે ચા બનાવી હશે એટલા માટે સેલ વી હેવ મેડ ટી. શું અમે ચા બનાવી હશે? સેલ વી હેવ મેડ ટી. અમે ચા ક્યારે બનાવી હશે? તો ક્યારે એટલા માટે વેન સેલ વી હેવ મેડ ટી. અમે ચા ક્યારે બનાવી હશે. આ જે કંઈ પણ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે એને થોડુંક યાદ રાખવું આપણા માટે છે થોડુંક ડિફિકલ્ટ બની શકે. શા માટે? કારણ કે અત્યાર સુધી આપણે જે કંઈ પણ વાક્ય લખ્યા છે એમાં ફ્યુચર કન્ટિન્યુઅસને બાદ કરતાં બધાની અંદર આપણે જે કંઈ પણ નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય માટે જ્યારે ક્યારે પણ સ્થાન બદલ કરીએ છીએ, નોટ મૂકીએ છીએ, એ હેલ્પિંગ વર્બ પછી મૂકીએ છીએ. પણ આમની અંદર થોડો ઘણો ડિફરન્સ રહેશે. સેલ હેવની વચ્ચે સબ્જેક્ટ, સેલ હેવની વચ્ચે સબ્જેક્ટ, વિલ હેવની વચ્ચે સબ્જેક્ટ, વિલ હેવની વચ્ચે સબ્જેક્ટ, વિલ હેવની વચ્ચે નોટ. અહીંયા સેલ હેવની વચ્ચે નોટ મૂક્યો છે. એટલે આ બધી વસ્તુઓને ખાસ યાદ રાખવાની છે જેથી કરીને આપણે ભૂલો ન કરીએ. જો આમાં તમે પાછળ અહીંયા નોટ મૂકી દો તમારું વાક્ય ખોટું થઈ જાય. પછી આમની અંદર એ પણ તમે અહીંયા વી જવા દો તો વાક્ય ખોટું થઈ જાય. અહીંયા તમારો વી વહી જાય તો વાક્ય ખોટું ગણે. એટલે આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું. આ સિવાય જ્યારે સબ્જેક્ટ તરીકે આઈ અને વી ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ હોય ત્યારે તમે શેલ હેવ અથવા વિલ હેવ બંનેમાંથી કોઈ પણનો ઉપયોગ કરો. બે વાક્ય તમારા સાચા ગણાય. પરંતુ જ્યારે તમે છે એ હી, સી, ઈટ, ધે, યુ અથવા તો કોઈ પણ પ્લુરલ સિંગ્યુલર નાઉન લઈ લ્યો તો એ સમય દરમિયાન તમારે હંમેશા વિલ હેવ જ મૂકવાનું છે. તો જ તમારું વાક્ય ખોટું સાચું ગણાશે. નહીંતર તમે જો શેલ હેવ મૂકી દેશો તો તમારું વાક્ય છે એ ખોટું ગણાય. અહીંયા તમે છે એ વિલ હેવ લખશો ને તો તમારું વાક્ય સાચું ગણાય. સબ્જેક્ટ તરીકે વી છે પણ જો અહીંયા સબ્જેક્ટ તરીકે હી છે ને તમે અહીંયા શેલ હેવ કરી નાખો તો તમારું વાક્ય છે એ ખોટું ગણાય છે. તો આ બધી વસ્તુઓને ખાસ ધ્યાન રાખવાની છે. એટલે કે આપણે યાદ રાખવા જેવી કયા સબ્જેક્ટ સાથે કયા હેલ્પિંગ વર્બ અને કઈ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે આ બધી બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાની છે.
તો હવે પછીનો જે કાંઈ પણ નેક્સ્ટ લેક્ચર છે એમની અંદર જે કાંઈ પણ પ્રેઝન્ટ, પાસ્ટ ને ફ્યુચર પરફેક્ટ છે એ ત્રણેયને આપણે ત્રણેય વચ્ચેનો જે ડિફરન્સ છે ત્રણેયની કમ્પેરિઝન કરવાની છે અને ડિફરન્સ શું નીકળે છે એ યાદ રાખવાનો છે. અને એના પછીના લેક્ચરની અંદર આપણે ત્રણ જે પરફેક્ટ કન્ટિન્યુઅસ છે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર એનો અભ્યાસ કરશું. એટલે આપણે 12 કાર્ડ છે કમ્પ્લીટ થઈ જશે. અને એના પછીના વિડીયોઝની અંદર આપણે જે કાંઈ પણ ધોરણ 9, 10, 11 અને 12 સ્ટાન્ડર્ડ 9th, 10th, 11th અને 12th ની અંદર ચેન્જ ધ ટેન્સ અને ચેન્જ ધ વોઇસ માટેની જે કાંઈ પણ એક્સરસાઇઝ છે એ આના પર ડિપેન્ડ છે. એટલે આને આપણે વ્યવસ્થિત કમ્પ્લીટ કરી નાખશું એટલે જે કાંઈ પણ આપણે ક્વેરી આવે છે, જે કાંઈ પણ મિસ્ટેક કરીએ છીએ બધું આપણે સોલ્વ કરી શકીએ. અને આ ટ્રેડિશનલી યાદ રાખવાનો પ્રયત્ન કરજો. જ્યારે હું તમને પાછળ શોર્ટકટ આપીશ અને નવી મેથડો અને ટ્રીકો આપીશ સમય દરમિયાન આપણે આ આવડતું હશે તો એ મેથડો અને ટ્રીકો યાદ રાખવી આપણા માટે સરળ બની જશે. તો આવતા લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.